ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મકાઈ બટેટાનું શાક. તો એના સારું આપણે આ 3 થી 4 બટેટા આ રીતે કાપીને લીધા છે અને 1 કપ આપણે મકાઈ લીધી છે અને ડુંગળી એક આપણે કાપીને લીધી છે અને 1 મોટું ટમેટું એને આપણે આ રીતે કાપીને લીધું છાલ કાઢીને અને આદુ ને મરચાં આપણે ક્રશ કરીને લીધા છે. તો મોરા મરચાં છે તો 3-4 મરચાં ને થોડુંક આદુ લીધું, થોડાક લીલા ધાણા લીધા. મસાલામાં આપણે ડેઈલી જે આપણે મસાલા વાપરતા હોઈએ જ, તો મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે અને થોડુંક જીરું વઘાર માટે આખું અને 1 ચમચી જેટલું ધાણા જીરું, થોડીક હિંગ અને થોડીક હળદર અને 1 ચમચી લાલ મરચું. તેલ જોહે આપણે અને પાણી જોહે. તો તેલ આપણે પહેલેથી જ ગરમ મૂકી દીધું છે. તો એમાં આપણે પહેલાં જીરું નાખીશું. હવે આપણે એમાં આદુ ને મરચાં નાખીશું અને હિંગ નાખી દઉં. હવે આમાં ડુંગળી નાખીશું. ડુંગળી નાખીને એમાં આપણે હવે મસાલા બધાય નાખી દઈશું. તો હળદર નાખી દઈશું અને ધાણા જીરું અને લાલ મરચું. તો આ બધું આપણે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરીને તરત ટમેટાં નાખી દઈશું આપણે અને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. હવે એમાં આપણે નાખીશું મકાઈના દાણા. એમાં બટેટા નાખી દઈશું આપણે. બટેટા આપણે કાપીને પાણીમાં નાખ્યા હતા, નહીં તો એ લાલ થઈ જાય. મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે અને લીલા ધાણા થોડાક નાખી, થોડાક ઉપરથી નાખીશું. આ બધું આપણે મિક્સ કરી લઈએ આ રીતે. હવે આપણે એમાં નાખીશું પાણી. થોડુંક આ રીતનું આપણે પાણી નાખીશું એટલે સેજ શાક આપણું રસબસતું થાય એમ. અને આને તમે ભાત આયરે ખાઈ શકો અને રોટલી પરોઠા આયરે કે રોટલા આયરે ખાઈ શકો એમ. તો આ રીતનું પાણી નાખવાનું. તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. આમાં 2 થી 3 વિસલ થવા દે. તો કુકર આપણે ઉતારી લીધું. 2 થી 3 વિસલ થઈ ગઈ. આ રીતનું આપણે થોડુંક રસાવાળું કરવાનું. ઉપર આપણે થોડાક લીલા ધાણા નાખી દેવું અને આપણે હવે કાઢી લેવું પ્લેટમાં. એકદમ સિમ્પલ ને ખાવામાં સારું લાગે એવું શાક છે. તમારે જો ગરમ મસાલો નાખવો હોય તો તમે નાખી શકો, પણ આપણે ડેઈલી યુઝમાં જે શાક બનાવતા હોય એમાં ગરમ મસાલો ઓછો વાપરતા હોય. તો તૈયાર છે આપણું મકાઈ ને બટેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મકાઈ ને બટેટાનું શાક.